હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ. આજના વિડીયોની અંદર મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ આપણો જે વિષય છે ભૂગોળ ધોરણ 12 અને વિષય આપણો ભૂગોળ વિષયની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણા વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિભાગ ડી તમને 24 ગુણમાં પૂછાય છે. વિભાગ ડી ની અંદર તમને કુલ 12 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમારે લખવાના 8 છે. વિભાગ ડી ની અંદર પ્રત્યેક પ્રશ્નના તમને 3 ગુણ મળે છે, એટલે 8 30 ને 24 એટલે 24 ગુણનો તમારો વિભાગ ડી થઈ જાય છે. હવે કયા કયા ચેપ્ટર એવા છે જેમાંથી વિભાગ ડી પૂછાય છે અને કન્ફર્મ એ ચેપ્ટરમાંથી તમારે વિભાગ ડી ની તૈયારી કરવાની છે. તો તૈયાર કરવાના ચેપ્ટર મેં અહીંયા લખી દીધા છે. પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, 9મું, 11 અને 12. આના સિવાય પણ બીજા 2-3 ચેપ્ટર છે જે આની અંદર સમાવેશ કરેલો છે. ચલો શરૂઆત કરું છું. વધારે કઈ વાત નથી કરતી. મારા દરેક વાલા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે અને કોમેન્ટો ઢગલાબંધ હોય છે કે આઈએમપી. તો ફટાફટ આપણે કયા એવા ક્વેશ્ચન છે જે તમારે તૈયાર કરવાના છે. ચેપ્ટર આપણું 1 છે, એકમાંથી એક પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 1માંથી એક પ્રશ્ન પૂછાય છે અને એમાં તમને 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નોમાંથી મોસ્ટ આઈએમપી કયો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે? તો આ બીજા નંબરનો પ્રશ્ન છે, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. 2024માં પણ આ પ્રશ્ન હતો અને 2025માં પણ આ પ્રશ્ન હતો. એટલે હું કહું છું કે તમારે પહેલા આ પ્રશ્નને તૈયાર કરી લેવાનો છે, કારણ કે આ ચેપ્ટરમાંથી આ જે ક્વેશ્ચન છે એ 1000% મોસ્ટ આઈએમપી છે. 10 સ્ટાર વાળો ક્વેશ્ચન છે, એટલે પહેલા તમારે આ પ્રશ્નને તૈયાર કરી લેવાનો છે. ચાલો પછી આગળ વાત કરવી છે તો તમારે નિશ્ચયવાદ વિચારધારા સમજાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તો બીજા નંબરે તમારે આ પ્રશ્નને તૈયાર કરી લેવાનો છે અને પ્રશ્નોની તૈયારી વ્યવસ્થિત કરવાની છે કે પરીક્ષામાં બેસો તો તમને ફટાફટ યાદ આવે. ચલો પછી માનવ ભૂગોળના અભિગમો જણાવી. માનવ ભૂગોળના જે 5 અભિગમો છે, અભિગમના ખાલી નામ લખવાના છે અને એમાંથી તમને એમ કે કોઈ પણ એક અભિગમ વિશે માહિતી આપો, અથવા તમને એમ કે માનવ કલ્યાણલક્ષી અભિગમ સમજાવો. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે તમે અભિગમના નામ યાદ રાખજો અને એમાંથી માનવ કલ્યાણલક્ષી નામનો જે અભિગમ છે એને તૈયાર કરી લેજો. ચાલો પછી વાત કરવી છે કે સંભવવાદ વિચારધારા સમજાવો. આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે, એટલે પહેલા આને પ્રાયોરિટી આપવાની છે, પછી બીજા નંબરે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. પછી તમે આ અને આ પ્રશ્નને જોઈ લેજો. ચલો આગળ વાત કરવી છે તો પ્રશ્ન નંબર ચેપ્ટર આપણું 3 છે. ચેપ્ટર 3માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. કેટલા પ્રશ્નો પૂછાય છે? 2 પ્રશ્નો પૂછાય છે. 2024માં 2 પ્રશ્નો હતા, 2025માં આ ચેપ્ટર પૂછ્યું જ નથી. એટલે આવું થાય એટલે આપણને તકલીફ ન પડે એના માટે આપણે આ ચેપ્ટરને તૈયાર કરી લેવાનું છે. 26માં તો પૂછાશે 100%. ચાલો તો ચેપ્ટર 3ના કયા એવા ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે? તો પ્રશ્ન નંબર 1 છે, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો મારા વાલાઓ. એટલે આ પ્રશ્નને પહેલા તૈયાર કરી લેજો. ચલો પછી કીધું છે વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. આ ત્રીજું ચેપ્ટર છે ને આમ જોવા જઈએ તો એકદમ સહેલું છે, કારણ કે આ બધું આપણે જાહેર જીવનમાં કરતા હોઈએ છીએ. ખેતી, પશુપાલન બધું ગામડાના લોકો હોય તો કરતા જ હોય, શહેરની વાત નથી કરતી, પણ મોસ્ટ ઓફ બધાને આના વિશે ખબર હોય એમ. તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. પછી 3માં કારણ કે 2 પ્રશ્નો પૂછાય છે, તો વધારે પ્રશ્નો થોડા આપણે તૈયારી કરીએ તેમાંથી આપણા 2 પ્રશ્નો આવી જાય. ચલો ઉદ્યોગોનું વર્ગીકરણ કરી ગૃહ ઉદ્યોગ વિશે સમજાવો. હવે જો ઉદ્યોગોનું વર્ગીકરણ એટલે ઉદ્યોગોના નામ લખવાના કે કયા કયા ઉદ્યોગ છે. 3 પ્રકારના ઉદ્યોગ છે. એક તો ગૃહ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. 3 ઉદ્યોગ છે. 3માંથી તમને કોઈ એક ઉદ્યોગ 100% પૂછાય છે. એમાં તમને ગૃહ ઉદ્યોગ 2024માં પૂછાઈ ગયો છે. હવે લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ આને પણ તમારે તૈયાર કરવાનું છે. બીજું જો વિભાગ સીમાં પણ આ જે ઉદ્યોગ છે એમાંથી એક ઉદ્યોગ તો પૂછાય છે અને વિભાગ ડીમાં પણ પૂછાય. તો આપણને 2 રીતે બેનિફિટ છે. સીમાં પણ પૂછાય, ડીમાં પણ પૂછાય, પણ એવું તો નથી પૂછાતું, પૂછાય છે ફાઇનલ. એટલે આ પ્રશ્નને તૈયાર કરી લેજો. નાની નાની માહિતી છે ગૃહ ઉદ્યોગની, લઘુ ઉદ્યોગની, મોટા પાયાના ઉદ્યોગની.
હાલો ત્યાંથી આગળ વધુ તો ખનન એટલે શું તેના પ્રકારો લખો. હવે આ જે ક્વેશ્ચન છે સીમય પૂછાય છે અને ડીમય પૂછાય છે, મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન છે. સીના માટે તમે કહી દીધું છે કે તમારે આ પ્રશ્ન તૈયાર કરી જ લેવાનો છે, અને હાલ પણ કહું છું કે ખનન એટલે શું તેના પ્રકાર લખો. સતત ને સતત કન્ટિન્યુઅસ આ પ્રશ્ન પૂછાય છે વારંવાર, એટલે ખનન એટલે શું તેના પ્રકારો તૈયાર કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર ચેપ્ટર આપણું 4 છે. આ પ્રશ્નો બહુ યાદ આવે છે કારણ કે બોલું છું એટલે. ચલો ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો કયા એવા પ્રશ્નો છે જે તમે તૈયાર કરશો? તો પહેલા તો હું તમને કહીશ કે ઉચ્ચ સ્તરીય સેવાઓ સમજાવો 2024 માં પૂછાઈ ગયું છે, અને સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈમ પૂછાય છે. બીજું, ચેપ્ટર 4 તમને થોડું કદાચ અઘરું લાગી શકે, કદાચ તો હું એવું કહું છું કે તમે આ ચેપ્ટરને પૂરેપૂરું સ્કીપ કરો અથવા તો અથવામાં કાઢો. એના કરતાં સારું છે કે તમે કોશિશ કરો કે કયા એવા પ્રશ્નો છે જે તમને ઈઝી પડે છે અને તમને ઈઝીલી યાદ રહી જાય છે, તો એટલા પ્રશ્નો કરી લો. એવું ના કરો કે આખું ચેપ્ટર સાઈડ આઉટ કરી દો, નહીં, એવું નહીં કરવાનું. કારણ કે ક્યાંક પરિસ્થિતિ અનુકૂળ ન હોય ને કદાચ જો ચેપ્ટર 4નો અમથો એવો પ્રશ્ન તૈયાર કર્યો અને પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય પેપરની અંદર, આપણા જે ક્રાઇટેરિયા છે પ્રશ્નોનો એ પૂરો થઈ જાય. એટલા માટે કહું છું કે આ ચેપ્ટરમાંથી તમને જેટલા પ્રશ્નો મેક્સિમમ આવડે તમે તૈયાર કરજો, ન આવડે અને પછી મૂકી દેજો. ચાલો પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો. આ પણ મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે અને સ્ટાર વાળો છે, વારંવાર પૂછાય છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહે છે, તે કયા શહેરોમાં આવેલો છે? 2025માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ પ્રશ્ન સીમય પૂછાય છે અને ડીમય પૂછાય છે, એટલે બંને વિભાગ માટે પ્રશ્ન આપણા માટે મોસ્ટ ટાઈપી છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈપી છે, એટલા માટે કહું છું તૈયાર કરી લેજો. કશું નથી, ખાલી 4 લીટીનો આ પ્રશ્ન છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહે છે અને કયા શહેરોમાં આવેલું છે? ચલો પછી અહીંયા પહેલા નંબરનો પ્રશ્ન છે કે માનવીની તૃતીય પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો સમજાવો. આ પ્રશ્ન 1-2 વખત પૂછાઈ ગયેલો છે. તમારાથી થાય તો તૈયાર કરી લેજો, ન થાય તો મૂકી દેજો, કાંઈ વાંધો નહીં. પણ મેં અહીંયા લખ્યો છે કદાચ તમારા ધ્યાનમાં આ પ્રશ્ન આવે. ચાલો પછી આગળ વધવું છે. તો ચેપ્ટર આપણું 5 છે. ચેપ્ટર 5માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. હું એવું કહેવા માંગુ છું કે ચેપ્ટર 5માંથી તો તમારે એક પણ પ્રશ્ન મૂકવાનો નથી. ચેપ્ટર 5 સહેલું છે, આવડે એવું છે. ચેપ્ટર 5માંથી 2 પ્રશ્નો પૂછાય છે તો આપણી જવાબદારી બને છે કે આપણે આ ચેપ્ટરને ટીપટાપ તૈયાર કરી લઈએ, તો મજો પડી જાય પરીક્ષાની અંદર. હાલો પહેલો પ્રશ્ન, સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન સ્ટાર વાળો છે. 1000%ના 1000% મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. અમારા વાળા પ્રશ્નને તૈયાર કરી લેજો, 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ચાલો પછી હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. તો આ પણ પ્રશ્ન હવે 26માં પૂછાવા લાયક છે, 100%. તૈયાર કરી લેજો. ચાલો પછી પાઇપલાઇનના લાભ જણાવો. 20માં અને 25માં પૂછાઈ ગયું છે. નહીં તૈયાર કરો તો ચાલશે કારણ કે 25માં પૂછાઈ ગયો છે, અને ત્યાં જોઈ તો લેજો કારણ કે 4 લીટીઓનો પ્રશ્ન છે. ચલો પછી પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાય જણાવો. પરિવહન દરમિયાન કઈ કઈ સમસ્યાઓ થાય છે એના ઉપાય 2024માં પૂછાઈ ગયો છે, એટલે આપણા માટે આઈએમપી છે, કરવાનું છે તૈયાર આ પ્રશ્નને. ચાલો પછી રોપવે વિશે ટૂંક નોંધ લખો. ક્યારે પ્રશ્ન પૂછાયો નથી, પણ મારી એવી ઈચ્છા છે કે આ પ્રશ્ન તમે તૈયાર કરજો, કદાચ 26માં પ્રશ્ન પૂછી લે. તો મેં તમને એ જણાવી દીધું છે કયા કયા. પહેલા તો સુએજ નહેરને તૈયાર કરવાની છે, હવાઈ માર્ગો તૈયાર કરવાના છે, પછી પરિવહન સંબંધી સમસ્યા અને રોપવે. આટલા 4 પ્રશ્નો તમારે કમ્પ્લીટલી તૈયાર કરી લેવાના છે. પછી ટાઈમ તમને એવું લાગે તો આ 25ના પ્રશ્નો કરજો. હાલો આગળ વધુ. ચેપ્ટર 6માં ચાલો ચેપ્ટર 6માં આગળ વધવું છે એ પહેલા મારા દરેક વિદ્યાર્થીઓ 24-25ની જે બ્લુ પ્રિન્ટ છે એકની એક હતી, પણ એમાં ઘણો બધો ફેરફાર કરેલો છે. પેપરની અંદર ઘણા પ્રશ્નો અમુક ચેપ્ટર નહોતા પૂછવાના એ પણ પૂછેલા છે, એટલે થોડો આમ તો નાનો મોટો ફેરફાર છે પેપરની અંદર. તો વિદ્યાર્થીઓ તમને ખાસ જણાવી દઉં કે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, અને આપણા એપ્લિકેશનની અંદર મેં ભૂગોળ વિષયના 6 પેપર તૈયાર કરેલા છે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને. 2026ની તમારી જે એક્ઝામ આવી રહી છે એમાં ભૂગોળ વિષયના 6 પેપર મેં બનાવેલા છે. એવી રીતે ડિઝાઇન કર્યા છે કે કદાચ ને કોઈ પણ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછી લે
તો તમે તમારા પેપરની અંદર 90+ માર્ક કેવી રીતે લાવી શકો છો? તો આ પેપર એવી રીતે તૈયાર કરે છે, જો ખાસ તમને જણાવી દઉં કે તમારે બોર્ડની અંદર સારા એવા માર્ક્સ લાવવા છે આ વિષયની અંદર, અથવા તો ધોરણ 12 આર્ટ્સની અંદર તમારે સારી એવી ટકાવારી લાવવી છે, તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ 5 વિષયનું સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે. તમને તમારું બોર્ડનું પેપર બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી મળી જવાનું છે. તો એમાંથી તમે તૈયારી કરી અને સારા માર્ક લાવી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે? તો કાંઈ નહીં, અહીંયા તમને જે નંબર આપેલો છે એના ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. જેવું જ તમે પેમેન્ટ કરશો તરત તમને પેપર સેટ આપણો મળી જવાનો છે. પેપર સેટની અંદર વિદ્યાર્થીઓ એબીસીનું મેં સોલ્યુશન પણ કરાવેલું છે. તમારે ખાલી ડી અને ઈની તૈયારી કરવાની રહેશે. વધારે જે પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો ફટાફટ તમે મને ફોન મેસેજ કરી શકો છો. ચાલો શરૂઆત કરું. ફટાફટ આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ છીએ. ચેપ્ટર 6 ની વાત કરવી છે. તો ચેપ્ટર 6 માંથી 25માં 2 પ્રશ્નો હતા અને 24માં 1 પ્રશ્ન હતો. હવે જો આવો નાનો અમથો ફેરફાર તો થાય જ છે, એટલા માટે કહું છું કે પેપર સેટ ખરીદી અને તૈયારી કરી શકો છો. ચાલો ચેપ્ટર 6 માંથી કયા પ્રશ્નો છે તૈયાર કરવાના છે? તો ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. 19, 24, 25, 24 અને 25માં આ પ્રશ્ન હતો. એટલે 26માં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે ફિલ્મ ઉદ્યોગ તો તમારે તૈયાર કરી જ લેવાનો છે, કારણ કે સહેલો ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈમ છે, વારંવાર પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો મારા વાલાઓ. હાલો, પછી સમાચાર પત્રો અને સામયિક વિશે ટૂંક નોંધ લખો. 25માં પૂછાઈ ગયું છે, નહીં તૈયાર કરો તો ચાલશે. ચલો ત્રીજો પ્રશ્ન, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, સ્ટાર વાળો ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે. તૈયાર કરી લેજો, કારણ કે 2 પ્રશ્નો પૂછાય તો. હાલો, પછી આગળ વધું છું. ઈમેલ વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરવાનો છે. કમ્પ્યુટરના ઉપયોગ લખો, એ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. અને 6થા નંબરમાં ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો. હવે ઇન્ટરનેટ વિશે મારે તમને સમજાવવું પડે? નો સમજાવવું પડે ભાઈ, કારણ કે ઇન્ટરનેટના કારણે તમે મોબાઈલ લઈને મારો વિડીયો જોઈ રહ્યા છો. એનાથી બીજું મોટું શું ઇન્ટરનેટનો ફાયદો હોય બોલો? અને ઇન્ટરનેટના કારણે દુનિયા કેમ નાની બની ગઈ છે? જે પણ મોબાઈલમાં ઇન્ટરનેટ હોય ને તમે જો મોબાઈલમાં સર્ચ કરો તો દુનિયાના ખૂણાની, દુનિયાના છેડાની માહિતી તમારા સમક્ષ રજૂ થઈ જાય છે. તો એનાથી મોટું શું એમ? આપણે અત્યારે બધાને ઘરે જઈને મળીએ એના કરતા સીધો જ વિડીયો કોલ, એટલે સીધો આમને સામને. મેં તેરે સામને તું મેરે સામને, મેં તુझको देखूं કે પ્યાર કરું. કઈ સમજમાં નથી આવતું? સમજી ગયા તમે? એટલે આ ઇન્ટરનેટનો જમાનો છે, એટલે તમે લખી શકો. સારો પ્રશ્ન છે, પૂછાય તો મજા આવી જાય, મજો પડી જાય. હાલો, 7માંથી 2025માં 2 પ્રશ્નો હતા, 24માં તો પ્રશ્ન જ નથી. લો, હવે આવું થાય તો શું કરવાનું બોલો? કેટલું આપણને તકલીફ પડે આમ, કે જે ચેપ્ટર 24માં નથી એ જે ચેપ્ટરમાંથી 25માં 2 પ્રશ્નો પૂછાઈ જાય ને આપણે તૈયારી ન કરી હોય તો શું લેવાના દેવા? એટલે આપણે તૈયાર કરશું પણ. ચલો, નદી બંદર વિશે ટૂંક નોંધ લખો. 20-25માં પૂછાઈ ગયો છે નદી બંદર વિશે. 25માં પૂછાઈ ગયો છે, એટલે નહીં તૈયાર કરો તો ચાલશે. ચલો, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. 2018માં તો આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. હાલો, પછી આગળ વધવું છે. તો બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર તરીકે શાથી ઓળખાય છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. વિભાગ સી માં પણ પૂછાય છે અને ડી માં પણ પૂછાય છે. તમારી જવાબદારી બને છે આ પ્રશ્નને તૈયાર કરશો, કારણ કે મોસ્ટ ટાઈમ છે, સ્ટાર વાળો છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો, ગેટની સમજૂતીના મુખ્ય ધ્યેય કયા કયા છે? આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. સી માં ડી માં બંને રીતે પૂછાઈ શકે, તૈયાર કરી લેજો. ચલો, પછી 5માં ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. 2025માં પૂછાઈ ગયું છે, ડોન્ટ વરી, નહીં કરો તો ચાલશે, ધ્યાનમાં રાખજો. ચલો આગળ વધીએ ચેપ્ટર 9 ઉપર. ભાઈ ચેપ્ટર 9માંથી 2025માં 1 પ્રશ્ન હતો, 24માં 1 હતો, તો તૈયાર કરવાનો છે. એમાં ખનિજોનું વર્ગીકરણ 25માં પૂછાઈ ગયું છે, નહીં તૈયાર કરો તો ચાલશે. વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. 24માં પૂછાઈ ગયું છે, એટલે આપણે આ પ્રશ્નને તૈયાર કરી લઈશું. અને 3જા નંબરનો પ્રશ્ન જે 2026માં હોટ ફેવરિટ કદાચ પૂછાઈ શકે, આ જ પ્રશ્ન કે સાગરીય ખનિજ સંસાધન પર ટૂંક નોંધ લખો. એટલા માટે મેં અહીંયા સ્ટાર અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કીધું છે. એટલે સૌથી પહેલા તમારે આ 3જા નંબરનો, પછી 2જા નંબરનો આ પ્રશ્ન તૈયાર કરી લેવાના છે. આ 25માં હતો એટલે ફરી ન પૂછાય, સંભાવના ઓછી છે.
હાલો આગળ વધવું છે ચેપ્ટર 10. ચેપ્ટર 10 માંથી 2025માં એક પ્રશ્ન અને 2024માં 2 પ્રશ્નો હતા. જોઈ લઈએ ભાઈ કયા કયા પ્રશ્નો છે. ચાલો એમાં ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો 24માં પ્રશ્ન હતો અને ગંદા પાણીના નિકાલની સમસ્યા 2024માં પ્રશ્ન હતો. ભાઈ 9મું 10મું ચેપ્ટર આમ તમે ખાલી એકવાર વાંચી જાઓ તોય તમને યાદ રહી જાય ને એવું ચેપ્ટર છે. ઈઝીમાંનું ઈઝી છે. અને 25માં ભૂમિ પ્રદૂષણની અસર, એટલે તમે આ પ્રશ્ન નહીં કરો તો ચાલશે, એના સિવાયના 3 પ્રશ્નો તૈયાર કરવાના છે તમારે. કારણ કે એક પ્રશ્ન પૂછાય 2 પૂછાય, આપણે તો પેપર દેવાનું જ છે ને લખવાનું જ છે. જૈવિક કચરામાં શાનો સમાવેશ થાય છે? મોસ્ટ આઈપી ક્વેશ્ચન ક્યારે પૂછાયો નથી પણ મને એવું લાગે છે પૂછાઈ શકે. આઈએમપી છે એટલે પહેલો, બીજો અને ચોથો પ્રશ્ન ખાસ એટલે ખાસ તૈયાર કરી લેજો. હાલો હવે આગળ વધું છું. ચેપ્ટર 11. મજા આવી ગઈ બેન? હા બહુ મજા આવી ગઈ, કારણ કે જોઈને આમ દિલના તાર અમારા ક્યાં બોલતે હે દિલ મેં તાર. હા વહી તો ચેપ્ટર આપણું 11 છે. એમાંથી 2025માં એક પ્રશ્ન, 24માં એક પ્રશ્ન, અને એ પ્રશ્ન કયો હોય? મધ્યસ્થ. દાખલો ગણવાનો છે તમારે. મધ્યક પૂછી લે કાં તો મધ્યસ્થ. એમાં મોસ્ટ ઓફ તમને મધ્યસ્થ જ પૂછાય છે. એમાં આ એક રકમ આપું છું એ મોસ્ટ આઈમ્પી છે. હવે જો તમને સૂત્ર મૂકતા આવડે તો પછી દુનિયાના ખૂણાની તમને રકમ આપે એનાથી કોઈ લેવા દેવા નથી. તમારે દાખલાનું જે સ્ટેપ આવે, જે સૂત્ર આવે મૂકીને જવાબ તમારે લાવવાનો છે. પણ એનાલિસિસના આધારે એવી ખબર પડી મને કે આ એક રકમ જે છે ને એ જ પૂછાય છે મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી. આ એક જ રકમ છે ને એમાંથી અલગ અલગ ભાગ પાડી અને તમને મધ્યસ્થ શોધવાનું કહેશે. એમાં તમને જણાવી દઉં, જો ઘણી વાર આ આંકડા આગા પાછા કરે, પહેલા 140 ને 150, પછી 185, 280, એટલે આમાંથી તમને આડાઅવડું ફેરફાર કરીને આપે. એમાં જો એક દાખલો એવો હતો જેમાં આટલેથી સંખ્યા આપી દીધી 209, 185, 195 નો મધ્યસ્થ શોધો. એક રકમ મેં એવી જોઈ જેમાં એવું હતું કે આટલા સુધી આપેલું છે અને આગળની સંખ્યા થોડી આમ આગળ પાછળ ફેરફાર કર્યો છે. એટલે મીન્સ હું એવું કહેવા માંગુ છું મારા વાલાઓ કે આ સંખ્યાને વ્યવસ્થિત તૈયાર કરી અને એનો દાખલો ગણી લેજો. એટલે ગમે તે આપણને જો સૂત્ર મૂકતા આવડે, સ્ટેપ મૂકતા આવડે, જવાબ લાવતા આવડે તો રકમ ગમે તે આપે, પણ તો પણ આ રકમ હું આપું છું આમાંથી તમે તૈયાર કરી લેજો. એટલે એક પ્રશ્ન, એક દાખલો પૂછાય છે. જો તમને દાખલા આવડતા હોય તો ખાસ કહું છું તૈયાર કરી લેજો. અને આ મધ્યસ્થનો દાખલો પણ આપણા યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અવેલેબલ છે જ. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાં જઈ અને તમે દાખલો જોઈ શકો છો, ગણી શકો છો, શીખી શકો છો. ચલો પછી ચેપ્ટર 12, ચેપ્ટર આપણું 12 છે ને 12માંથી 2025માં એક પ્રશ્ન, 24માં 2 પ્રશ્નો હતા. હવે ભાઈ કયા પ્રશ્નો છે 24માં પૂછાય છે? કયા પ્રશ્નો એવા છે જે પૂછાય છે હું તમને જણાવી દઉં ચેપ્ટર 12માંથી. તો એક તો વિભાજિત વર્તુળ આલેખની રચના. આ જે પ્રશ્ન છે જે પૂછાય છે આપણા પેપરમાં, ફિક્સ જ છે. વિભાજિત વર્તુળ આલેખની પૂછાય જ છે. જેમાં અહીંયા મધ્યસ્થ પૂછાય છે ચેપ્ટર 11માંથી, જેમ મધ્યસ્થનો દાખલો પૂછાય છે એમ ચેપ્ટર 12માંથી નક્કી જ છે વિભાજિત વર્તુળ આલેખ પૂછાય છે. તો તમે વિભાજિત વર્તુળ આલેખ જો તમને આવડતું હોય તો તમે આનો દાખલો ગણી શકો છો. તો ગણવાનું હોય છે તો તમારો પણ આમાં ટાઈમ બહુ થોડોક કન્ઝ્યુમ થઈ જાય, વધારે ટાઈમ જતો રહે. તો એના સામે જો તમે પ્રશ્ન લખો તો બહુ સારું રહેશે. પણ તમને જો શ્યોરિટી સાથે આવડે છે, ફટાફટ તમારે જવાબ આવી જાય છે, તો તમે આ દાખલો ગણી શકો છો, કાંઈ વાંધો નહીં. હાલો એમાંય તમને જણાવી દઉં, એક આ છે ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે હું તમને આપું છું. આ જ તે પૂછાય છે. આમાં ક્યાંક અહીંયા આંકડામાં થોડો ઘણો ફેરફાર કરે છે, બાકી સેમ ટુ સેમ આ રીતના તમને પૂછાય છે વિભાજિત વર્તુળ આલેખ. તમને રકમ ગમે તે આપે, આપણે બસ શું કરવાનું છે, એનું જે સ્ટેપ આવે છે, જે સ્ટેપ આવે એ પ્રમાણે આપણે આને વિભાજિત વર્તુળ આલેખની રચના કરવાની છે. તો ચેપ્ટર 12માંથી બીજા કોઈ પ્રશ્નો મેં અહીંયા લીધા નથી. બીજા પ્રશ્નો તમારે તૈયાર કરવા હોય તો તમે તૈયાર કરી શકો છો. ઓકે, ચાલો આ વિડીયોને એ રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. મારા વાલા વિદ્યાર્થીઓને કહેવું ના પડે, વિડીયો ગમે તો લાઈક, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ખાસ એટલે કે ખાસ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.